नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय सर्वाः साधक अधिकार कलश टिकाना 8वां श्लोक चाले भावार्थ है। भावार्थ इस प्रकार है कि मैं अपने स्वरूप को वेदक रूप से जानता हूँ। શું અધિકાર છે? જ્ઞેય જ્ઞાતા અને જ્ઞાન ત્રણે હું એક જ છું. હું જાણનાર અને છદ્ર જણાય એવો હું નથી, એટલો હું નથી. સમજાય છે? કાંઈ વસ્તુ એક રૂપ નિર્વિકલ્પ અભેદ છે એમ સિદ્ધ કરવી છે અહીંયા. હું જાણનાર ને છદ્ર જણાય એવું એટલું એ જ્ઞેય નથી મારું. જણાવાયું વસ્તુ જણાય ને હું જાણનાર એટલું હું જ્ઞેય નથી, અને એટલા જ્ઞાન માત્ર હું નથી એમ. શું કીધું? હું જાણું છદ્ર જણાય જ્ઞેય એટલો જ્ઞેય માત્ર હું નથી. એને જાણનાર જ્ઞાન એટલા જ્ઞાન માત્ર હું નથી. અને જ્ઞાન જે જણાય એ જ્ઞેય જણાતું નથી. એ જ્ઞાન મારો પર્યાય જ્ઞેય થઈને મને જણાય છે. હું જાણું એ જ્ઞાનના પર્યાયમાં જે જ્ઞેય જણાય છે એ જ્ઞેય નહીં, એ તો મારું જ્ઞાન પર્યાય છે. અને એ જ્ઞાન પર્યાય મારો સારા દ્રવ્યગુણ પર્યાય ત્રણેયને જાણે છે. એકલા સ્વજ્ઞેય પરને જાણે છે એમ નહીં. અને તે જ્ઞેય પર છે એટલો નહીં. હું તો જ્ઞાન જ્ઞેય ને જ્ઞાયક ત્રણ થઈને હું જ્ઞેય છું. જાણનારે હું, જાણવા યોગ્ય હું, અને જાણનાર જ્ઞાન એ હું. જાણનાર જ્ઞાયક ભાવે હું, જાણનાર જ્ઞાને હું, જણાવા યોગ ત્રણે જ્ઞેય પણ હું. બરાબર એવું છે. પૂછું નહીં ક્યાં જ્ઞેય એનામાં ક્યાં શું છે? આની એક સમયની પર્યાયમાં જણાણાય તો જ્ઞાનની પર્યાય થઈ. અને એ જ્ઞાન પર્યાય જેટલો નહીં, એ જ્ઞેય નહીં જાણે એને ખરેખર એને જાણવું એ પણ હું નહીં. એ છે જો ત્રણાયું નહીં. ચલો સમજવું આવ્યો. જ્ઞાન જ્ઞેય જ્ઞાત્ર મત વસ્તુ માત્ર જ્ઞેય એવો જ્ઞેય છું. પેલા શું છે ને ભાઈ? ત્રીજી લીટીનો છેલ્લો જ્ઞેય, પહેલો જ્ઞેય સંસ્કૃત, અને છેલ્લો જ્ઞાન જ્ઞેય જ્ઞાત માત્ર વસ્તુ માત્ર એવો જ્ઞેય. સમજાણું કાંઈ? હું તો જ્ઞાન, હું જ્ઞાતા, હું જ્ઞેય એ ત્રણેય થઈને હું જ્ઞેય. બહુ વાત કીધું. જો मैं अपने स्वरूप को विद रूप से जानता हूं. ધર્માત્મા પોતાના આત્માને પરથી ભિન્ન કરીને હું જણાવા યોગ્ય હું અને જાણનારે હું. જણાવા યોગ્ય હું, જાણનારે એમ वेद रूप से जानता हूं. મને वेद रूप से जानता हूं.
પર જણાવવા યોગને જાણું એમ નહીં. સમજાણું આમાં એ અભેદ વસ્તુ છે, એ નિર્વિકલ્પ વસ્તા થતા એ જ્ઞેય જ્ઞાયક ને જ્ઞાતા ત્રણ ત્યાં દ્રષ્ટિમાં ભેદ રહેતો એમ બતાવવું છે. સમજાણું કાંઈ? સમ્યક દર્શન દ્રષ્ટિ થતા, સમ્યક દર્શનની દ્રષ્ટિ થતા દ્રષ્ટિના વિષયમાં આ જ્ઞેય જ્ઞાતા ને જ્ઞાન એવા ત્રણ ભેદ રહેતા નથી. હે સમજાણું કાંઈ? પોતે જાણનાર, પોતે જણાવવા યોગ, પોતે જ્ઞાયક, ત્રણે તે એક જ છે. જાણનાર જ્ઞાન, જણાવવા યોગ જ્ઞેય ને આખું જ્ઞાયક, એ બધું એક જ છો. અરે વાત ભાઈ, ભૂતાર્થ વસ્તુ એક સ્વરૂપે એવી અંતર જ્ઞેય. બીજા તો પ્રશ્ન ક્યાંય રહ્યા કે નિમિત્તને જાણું છું કે નિમિત્ત મને જણાય છે એ નહીં. અહીં તો હું જાણું છું ને હું જણાવવા યોગ છું. એવો અભેદ અને જ્ઞાય પણ હું છું. એવી અભેદ દ્રષ્ટિ અંતરમાં કરવી, આ એનું નામ નિર્વિકલ્પ સમ્યક દર્શનનો વિષય છે. સમજાણું કાંઈ? દ્રષ્ટિમાં પેલા કીધું છું ને, બંધ ને મોક્ષ ના પડતા વિકલ્પો તો દૂર રહો, પછી દ્રવ ક્ષેત્ર કાળ ભાવના ભંગ પણ દૂર રહો, અથવા શક્તિના આનંદ ગુણની શક્તિના ભેદ દૂર રહો, પછી દ્રવ ક્ષેત્ર કાળ ભાવના ભંગ ભેદ દૂર રહો. હવે જ્ઞેય જ્ઞાયક ને જ્ઞાતાના ત્રણ ભેદ પણ નથી મારામાં. હા, વાત નહીં. હવે આ બહાર થી જોતા કેટલું અંદર જોવાય. જેમ જોનાર છું અને આ જણાય છે એમ નજર કરીને કરે છે કે નહીં, એમ જોનાર છું આ જણાય છે એવો ભેદે એમાં નહીં, એમ કે ચંદ્રમાં. આ તો વાત બહિર્બુદ્ધિમાં ગઈ કે આ જ્ઞેય જણાય ને હું જાણનાર, એ તો બહિર્બુદ્ધિમાં ગઈ વાત. પણ હું એ જણાવવા લાયક ને હું જાણું જ્ઞાન દ્વારા અને જ્ઞાયક, એવા ત્રણ પ્રકાર પણ અવસ્તુ ઉપર દ્રષ્ટિ પડતા ત્રણ પ્રકાર ભેદ દ્રષ્ટિ રહેતી. અદ્વૈત બ્રહ્મ છે પોતે એકલો, આખા બધા આત્માની વાત નથી. અહીં દ્વૈતમય ભાગતું નથી આવી ગયું. પેલું ઉદયથી નહીં શ્રી અસ્મયથી પ્રમાણ. વસ્તુ તો વસ્તુ છે, ગુણ છે, પર્યાય છે, પણ બધું જ્ઞેય છે. બધાનું જાણનાર જ્ઞાન છું, આખો થઈને હું જ્ઞાય છું. બરાબર. ભારી વાત ભાઈ. કારણ કે જ્ઞેય છે સામા છદ્ર, એ તો એ જ્ઞાનની એક પર્યાય બહિર્મુખ પર્યાયનો વિષયમાં એટલું જ્ઞાન તો આવી જાય છે. બરાબર. શું કીધું? છ દ્રવ્ય છે, અનંતા સિદ્ધો છે, નિગોધ છે, એ તો જ્ઞાનની એક બહિર્મુખ પરલક્ષી પર્યાયમાં એટલો તો જ્ઞાન આવી જાય છે. એટલો હું નથી. બરાબર. હું તો એ પર્યાય સહિત આખું દ્રવ્ય ને ગુણનો પર્યાયનો પિંડ તે મારું જ્ઞેય છે, તેનો હું જાણનાર છું અને જ્ઞાય પણ એ હું છું. કહ્યું ને, इसलिए मेरा नाम ज्ञान કેમ કે છે? વેદ વેદ રૂપ से હું જાણતા હું મારું જ્ઞાન. જ્ઞેય ને જાણું માટે, પર જ્ઞેય ને જાણું માટે મારું નામ જ્ઞાન, એમ નહીં.
હે શું કીધું? मैं अपने स्वरूप को वेद नाम जनावा लायक ने वेदक नाम जानवा लायक एम जानता हूं, इसलिए मेरा नाम ही ज्ञान है। मने ज हूँ जानावा युग ने जाननार छू, बीजू कुछ है? एवी अंतर्मुखમાં વસ્તુ સ્વરૂપમાં દ્રષ્ટિ થતા એને દેખતા ને દેખનાર એવો ભેદ ન રહેતા, આને દેખું છું વસ્તુને હું દેખનાર જ્ઞાન છે એવો ભેદ પણ ન રહેતા, સ્વજ્ઞેયને હું જાણનાર પોતે વેદવા લાયક ને વેદનાર પોતે જ્ઞાય પણ હું છું એ હું એક રૂપ અંતરદ્રષ્ટિ થવી તેને નિર્વિકલ્પ સમ્યક દર્શનનો વિષય કહે. સારી વાત ભાઈ, સમજાણું કાંઈ? યત મેં આપ દ્વારા જાણને યોગ હું, મેં મારા દ્વારા જાણવા યોગ હું, હું પર દ્વારા જાણવા યોગ હું એમ છું नहीं. मैं आप द्वारा जानने योग्य हूं इसलिए मेरा नाम ज्ञेय है. देखो, मैं आप द्वारा जानने योग्य लेकिन मेरा नाम ज्ञेय है. ज्ञान पण हूँ छू, वेद वेदक रूपे जाननारो हूँ ज्ञान, मेरा द्वारा हूँ जाणू मने माटे हूँ ज्ञेय छू. हाँ 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 हजी तो तकरार बहार में रही गई बधी. દેહની ક્રિયા અને વાણીની ક્રિયાથી ધર્મ થાય, હે, અને દયાદાન વ્રત ભક્તિના પરિણામથી ધર્મ થાય. એ તો ક્યાંય બહાર રહી ગયા. આ એનું જ્ઞાન એટલું હું નહીં એમ કે છે, એની સામે મારે જોઈને મને જ્ઞાન થાય એમ નહીં. હા 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 હા, વ્યવહારના જ્ઞાનને હું જાણું, વ્યવહાર જ્ઞેય તરીકે છે ને જાણું, એટલો જ્ઞેય હું નહીં અને એટલો જાણનાર જ્ઞાનનો પ્રેય એટલો હું નહીં એમ કે છે. સમજાણું કાંઈ? જ્ઞાયક સ્વભાવ ચિદાનંદ મૂર્તિ એ જણાવા યોગ એ જાણનાર જ્ઞાન, અને હું મારા દ્વારા જણાવું છું માટે હું જ્ઞેય. समझानो? यह तो ऐसी दो शक्तियों से लेकर अनंत शक्ति रूप हूं, इसलिए मेरा नाम ज्ञाता. उनसे बड़ी हाँ 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 आम नाम रजली मिलो છે. પોતે કોણ છે એને જોવા નવરો, બહારને જોવામાં વિકલ્પ છે અને બંધનું કારણ છે, દુઃખનું કારણ છે. ગયા ખરા ત્યાં વહી ગયા. સમજાણું કાંઈ? અહીં તો એમ સિદ્ધ કરે છે કે રાગદ્વેષ તો હું નહીં, પણ રાગદ્વેષને જાણવાની પર્યાય થાય એટલો જ હું નહીં, અને રાગદ્વેષ જ્ઞેય એ ખરેખર જ્ઞેય. સમજાણું કાંઈ? આ વ્યવહાર જે વિકલ્પ છે, દયાદાન ભક્તિ તો વિકલ્પનો ઉત્થાન વૃત્તિઓ છે, એ ચૈતન સ્વરૂપ નથી. એ વૃત્તિઓ છે એને જાણવું અને એ વૃત્તિઓથી જ્ઞેય એમ નહીં, અને એને જાણવું એવો પર્યાય થાય એટલું જ્ઞાન એમ નહીં. હરી શું ભાઈ, આત્મ તત્વને પહોંચવા માટે અભેદપણું થવું જોઈએ. એને ઠેકાણે ક્યાંની ક્યાં લાળે ચડાવી દીધા બિચારાને, મરી જાય, હેરાન થઈને હાલ્યો જાય. સમજાણું કાંઈ? વસ્તુ અંદર સચિદાનંદ સ્વરૂપ છે. આત્મા સત શાશ્વત જ્ઞાનાનંદનું મૂર્તિ સ્વરૂપ છે. તો
એના સ્વરૂપમાં કે છે પરને લઈને હું જાણું એમ નહીં, પરને જાણવાનો પર્યાય એટલો હું નહીં, પણ મારો સ્વભાવ હું પોતે મારા જ્ઞેયને જાણું છું, જાણનાર હું છું અને જણાવાયું હું છું. એ આદિ શક્તિનો અનુશક્તિનું સત્વથી જ્ઞાયથી પણ હું છું. એ હું ચૈતન દ્રવ્યમાં અભેદપણે આત્મામાં અનુભવ કરવો, આ એનું નામ અનુભવ ને સમ્યક દર્શન. હા 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 મારાને માથું ફરી જાય. હું શાનો માથું ધૂળમાં હવે દેવગુરુ ધર્મની શ્રદ્ધા તો ક્યાંય રહી ગઈ રાજમાં. આ એના જ્ઞાન ને જ્ઞેય, જ્ઞાન નહીં ને જ્ઞેય નહીં એમ કે કાંઈ તો દેવગુરુ છે, વસ્તુ છે, સદ્રવ્ય છે, બધું છે. એમાં કેમ દેવગુરુ ન આવ્યા? એમાં સિદ્ધ આવ્યા, ગુરુ આવ્યા, દેવ આવ્યા, બધું આવ્યું એમાં. શાસ્ત્ર ના આવ્યા એમાં બધું આવ્યું. પણ એ સ્વદ્રવ્ય જે આત્મા સિવાય છે એટલા જ જ્ઞેય છે. મારું જ્ઞેય એમ નહીં. હું તો આખા મારા આત્મા વડે મને જાણું એ હું જ્ઞેય છું. અને છદ્રવ્યને જાણવાની પર્યાય જેટલું જ્ઞાન હું નહીં, હું તો આખા દ્રવ્ય ગુણ પર્યાય ને આખા ને જાણું એવું એ જ્ઞાન મારું છે. સમજાણું કાંઈ ભજવાય બહુ ઝીણું પણ મારું. હિંસામાં તો હાલો ફટ દઈને કરે ને જ્યાં 10,000 20,000 પેદા થાય હાલો હાલો આંકડો ભેગો કરી નાખે. એની એક સમયની પર્યાયમાં લોકાલોક જણાય બહિર્મુખે એટલોય મારું જ્ઞાન નહીં ને એટલો એ જ્ઞેય નહીં મારું. નહીં એમ કે સાહેબ શું કે છે? આ જગત 14 બ્રહ્માંડ છે અને ખાલી ભાગ છે, અનંત ખાલી ભાગ છે ને, ખાલી 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 અનંત અનંત. એને હું એ મારા જ્ઞેય અને હું એને જ્ઞાનની અવસ્થામાં જાણું એટલું એ જ્ઞેય નહીં અને એને જાણવાનો પર્યાય એટલું એ જ્ઞાને નહીં. બરાબર. હું તો આખા દ્રવ્યગુણ મારા અનંત ગુણનો પિંડ જ્ઞાયક, એને હું જ્ઞેય તરીકે હું જ્ઞાનમાં જાણું અને જ્ઞાયક પણ હું. એવા 3 પ્રકારના ભેદ પણ મારી ચીજમાં એવી વસ્તુની અનુભૂતિ થવી, આ એનું નામ સમ્યક દર્શન, એનું નામ આત્માનો સાક્ષાત્કાર, આ એનું નામ મુક્તિનો ઉપાય. ધમચંદજી આવું બધું કરવા જઈશું પછી આ કોઈ કરશે નહીં. કે આ મંદિરની પૂજા એક તો જોવાની કરતા નથી અને વળી આવું જો એની પાસે મૂકશો જોવાની ભાગશે નાસ્તિક થઈને. કે અરે સાંભળ ને મારા આવે એને કરવા કાળે એવો વિકલ્પ આવ્યા વિના રે નહીં. ભક્તિ આદિ હો પણ એ શુભાવ છે એ હો એનો કોણ ના પાડી છે? પણ એ શુભાવ એ આત્માનું એટલું જ જ્ઞેય છે એમ નહીં. આખા લોકાલોકનું જ્ઞેય પણ એટલું જ જ્ઞેય છે એમ નહીં. આખા લોકાલોકને જાણવાનો પર્યાય એટલું જ્ઞાન માત્ર છું એવોય નહીં. સમજાણું કાંઈ? ભગવાન આત્મા અનંત અનંત જેના એક ગુણમાં જ્ઞાનમાં અનંત કેવળ જ્ઞાન હમાઈ ગયા. એક સમયમાં લોકાલોક જાણે એ મતીમાં શ્રુતમાં જણાય ને કેવળમાં જણાય. પણ એવા એવા તો અનંતી પર્યાય જેના એક ગુણમાં હમાઈ જાય, એવા એવા અનંતા ગુણોનું એક રૂપ એ મારું જ્ઞેય, એને જાણનારું જ્ઞાનથી જ્ઞાન, એ આખો જ્ઞાયથી હું એક છું. બરાબર. સમજાણું કાંઈ? આપણું નથી જણાતું કે એમ કે છે ત્યારે તો રાખણું જણાતું નથી. જ્ઞાનનો પર્યાય એ પણ પરિણમો છે, જાણે છે, છતાં એ જ્ઞેય છે તેટલું જ જ્ઞેય મારું છે એમ નથી. આ લાકડો દાખલો એમ લોકાલોક મારું જ્ઞેય જણાવા યોગ લોકાલોક છે એટલું જ્ઞેય નથી મારે.
બરાબર મારું જ્ઞેય તો અનંત ગુણ નો પિંડ આખો જ્ઞાયક ને દ્રવ્ય ગુણ પર આખો એ મારું જ્ઞેય છે. બરાબર અને આ લોકાલોકને જાણવા જેટલી જ્ઞાનની પર્યાય અવસ્થા એટલું મારું જ્ઞાન નથી. મારું જ્ઞાન તો અનંતા દ્રવ્ય ગુણનો પિંડ એવો ભગવાન આત્મા એના ગુણ પર એને જાણવાનું જ્ઞાન એવા જ્ઞાન વાળું એ તો હું નો થયો. જણાવાયું કે હું જાણનારે હું જ્ઞાય કે સમજણજી મારી ભારી વાત ભાઈ આવી વાત આત્મવિદ્યા છે. સમજાય છે હે બહારમાં ઉડી ગયું છે ને અંદરમાં સહેજ કી દીધું હતું તાર ઉડે ને બહારનું રહેશે જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી હો દેખાશે. ક્રિયા પણ શરીરની થવાની હોય થશે પૂજા ભક્તિ જે થવા પણ એના સ્વરૂપમાં જુઓ તો મૂળ દ્રષ્ટિમાં એ વિકલ્પ અને એનું જ્ઞાન અને એનું સામે જ્ઞેય એટલો આત્મા નથી. એમ દ્રષ્ટિમાં આત્માને ન લે ત્યાં સુધી ઓલો વિકલ્પ ને ઓલાને વ્યવહાર પણ કહેવાતો નથી એમ કે છે. રાજ ના જોવાની બાપુ એને સત વસ્તુ છે એ સત સમજતા એને સતથી ભ્રષ્ટ છે. સમજાય છે આમ તો અનાદિથી ભ્રષ્ટ છે. વસ્તુની સ્થિતિ સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદ કંદ આત્મા એના આનંદ ગુણનો એક રસકંદ એની પ્રતિ એનાથી તો પતિત છે. રાગને પોતાને માને છે, શરીરને પોતાનો માને છે, અથવા અલ્પજ્ઞ દશા વર્તમાન એની પોતાને એવડી છે માને છે. એ પતિત તો છે. સમજાણું કાંઈ મહાચૈતન સાગર ભગવાન આત્મા અનંત ગુણનો સાગર ચૈતન રત્નાકર જેના એક એક ગુણમાં આખા લોકને જાણે એવી એક એક પર્યાય એવી અનંતી પર્યાય જેના એક ગુણમાં પડી છે એવા અનંતા ગુણનો ભગવાન આત્મા તે મારું જ્ઞેય છે. લોકાલોકે જ્ઞેય નહીં એમ કે એને જાણવું એ મારું જ્ઞાન છે. એ બધું થઈને આખો તે હું જ્ઞાયક. હા 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 સમજાણું કાંઈ રજનીભાઈ સમજાય છે? હા સમજાય છે એમ કઈ ને બધું બહારનું તો બધું સમજાય ને માને છે ને ભારી વાત ભાઈ આવી. જ્ઞાતા એસા નામ ભેદ હૈ વસ્તુ ભેદ નહીં. શું કે છે? મારામાં એવું જણાવા યોગ જાણનાર બધું શક્તિનો પિંડ જ્ઞાય એવા નામ ભેદ હો વચનમાં બોલવા માત્ર. વસ્તુમાં ભેદ વસ્તુ અખંડાનંદ પ્રભુ ચૈતન હીરો આખો અખંડ છે. એને અંતરમાં નજરમાં લેવો ને એમાં ભેદમાં અનુભવ કરવો. આ એનું નામ ધર્મ ને શાંતિ. એ વિના ધર્મ ને શાંતિ ક્યાંય ત્રણ કાળમાં બીજે છે નહીં. સમજાણું કાંઈ? કોઈની નજર જગતની ચીજ હોય તો જોવા માટે નજર રાખી આમ ઝીણવટથી જોવાય પણ જોનાર એને એ જોનાર પોતાને કેમ જોવો એની ખબર ન મળે એને. જે નજરે પરને જોવા માંગે ટપ ટપ કરીને એ નજરે પોતે કોણ છે એમ જોવાની નજર કરતો નથી માટે થતું નથી. કેમ છે મલુચંદભાઈ? હા પણ બહારમાં 5-50 લાખના રૂપિયા દરોડો પડતો હોય હે ત્યાં હાલું નજર ટક કર્યા કરે. આ પૈસા આવ્યા, આ પેદા થયા, આ વધ્યા, હું વધ્યું પણ તને દૂર વધી. સુખનો દુઃખનો ઢગલો છે એ વખતે એ મને મળ્યા એવો ભાવ દુઃખનો ઢગલો છે. મૂંડ થઈને માને કે સુખ છે તો કોણ ના પાડે? તો એ નક્કી કરવું પડશે ને કે શું કે છે શું હોય છે મલકનભાઈ? હે
હમણાં અનુભવ થાય છે કે નહીં? થોડો થોડો. એ તો અનાદિનો એમ જ છે, ધૂળમાં એ કઈ નથી, બરાબર. મફતનો માનીને બેઠો છે. હા 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 હા. ભગવાન આનંદ મૂર્તિ છે આત્મા. બરાબર. આત્મામાં નિત્ય અતિન્દ્રિય આનંદ રસ પડ્યો છે, જી હા. એને આત્મા કહીએ. આ પુણ્ય પાપના વિકલ્પ છે એ આત્મા નથી, તો વિકાર છે. શરીર વાણી મન તો માટી જળ છે. અતિન્દ્રિય આનંદ છે એટલો પણ હું જ્ઞેય નથી એમ કે ચાહી તો. બરાબર. અને એનું જ્ઞાન કરું એટલો મારું જ્ઞાન નથી, અને અતિન્દ્રિય આનંદ એક એટલો હું જ્ઞાય જ નથી. હા હા. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. અતિન્દ્રિય આનંદ પ્રભુ એવા તો અનંત આનંદ ગુણ આત્મામાં છે. સ્વભાવ છે ને, સ્વભાવને ક્ષેત્રની મર્યાદાની જરૂર નથી, એના સામર્થ્યની જરૂર છે. બરાબર. એક એક અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય શ્રદ્ધા, અતિન્દ્રિય શાંતિ, અતિન્દ્રિય પ્રભુતા એવા અનંત ગુણરૂપ એક એનું જે જ્ઞાન તે જ્ઞાન, અને એ જ્ઞાયક તે હું, અને તે મારું જ્ઞેય. બીજું જ્ઞેય એમ નહીં. પણ એ ત્રણના ભેદે વચન માત્ર છે એમ કે જાય તો. પોતામાં જ્ઞાન જ્ઞેય ને જ્ઞાતા એ વચનનો કલોલ છે, વિકલ્પનો કલોલ છે. વસ્તુમાં એ એમ કે છે. જો જ્ઞાન જ્ઞેય કલોલ વલગન એ વસ્તુના ત્રણ નામ ભલે પડ્યા, મારામાં ને મારામાં. પરન્યારી કાંઈ નહીં. હું અનંત ગુણનો પિંડ જ્ઞાયક, હું પોતે જ્ઞાન બધાને જાણું એવો હું જ્ઞાન, અને હું મને મારા દ્વારા જણાવું એવો હું જ્ઞેય. એ નામ ભેદ હો, સમજાય છે? વસ્તુ ભેદ નથી. વસ્તુમાં એ ત્રણ પ્રકારની વસ્તુથી એકાકાર બધું છે. જ્ઞાન જ્ઞેય જ્ઞાન એક જ વસ્તુ છે. બરાબર. સમજાય છે કાંઈ? છઠ્ઠાળામાં આવે છે કે નહીં? જ્ઞાન જ્ઞાતા જ્ઞેય જ્ઞાન એ બધું લીધું થાય નૈશ્રીમાંથી. ઉદયથી નૈશ્રી અસ્તમેથી પ્રમાણ. ભગવાન સ્વરૂપમાં જે અંતરમાં અનુભવમાં આવે, નયની લક્ષ્મી હંતાઈ જાય છે. નિક્ષેપ કઈ દેખાતો નથી. પ્રમાણ પ્રમાણ બધું આથમી જાય છે. હા હા. भावार्थ इस प्रकार है कि वचनना भेद है, वस्तुમાં ભેદ નથી. સમજાણું? ગોળ કહો, ગળપણ કહો, અને ગળપણની મીઠાશ કહો, બધું એક જ છે. એમ જ્ઞેય કહો તોય હું, જણાવવા યોગ હોય તો હું, જાણનાર હોય તો હું, અને એવી અનુશક્તિનો પણ જ્ઞાયક હોય તોય કોવ્યામાં ઉડી જાય છે કે નહીં? બધું ઉડીથી અંદરની દ્રષ્ટિમાં છે જ નહીં કાંઈ. જયારે અંતર દ્રષ્ટિમાં સ્થિર ન રહી શકે ત્યારે એવો શુભ વિકલ્પ હોય છે. દયા, દાન, ભક્તિ, પૂજા આદિ હોય છે. તો એટલું જ્ઞેય પણ તરીકે છું એમ એ વખતે જ્ઞાની માનતો, અને એના જ્ઞાન તરીકે એનું જ્ઞાન એટલું જ્ઞાન છું એમ પણ માનતો નથી. હા હા હા. સમજાણું કાંઈ? એ ચૈતનના અંતરના રહસ્યને મર્મ એને કોઈ દી જોયા જ નથી. અનંતકાળ ઢહડા કાઢીને મરી ગયો, ત્યાગી થયો, સાધુ થયો, ભાવો થયો, મરી ગયો કરીને. દીક્ષા લીધી દક્ષા, સમજાય ને? લોજ કર્યા, મુંડાયા અનંતવાર. પણ આ આત્માનું આવું ભાન વિના એ બધું અલેખ હે. હા હા હા. મુનિ વ્રત ધાર અનંત ભૈર વિવેક ઉપજાયો, પણ આત્મ જ્ઞાન બિન દેશ સુખ ન. આ આત્મજ્ઞાન ની વાત છે. સમજાણું કાંઈ? જો એ શ્લોક પૂરો થયો. હવે
સાદવાદની વિવિધતા બતાવે છે અંદર. એકાકાર છું, એક છું, શુદ્ધ છું, શુદ્ધ છું, બધું એક હારે હોય છે. એવી કોઈ વસ્તુનો સાધકની વાત છે ને અહીંયા. જી હા. સાધક સ્વભાવની વાત છે ને. બરાબર. ક્વચિત લસતી મેચકમ, ક્વચિત મેચક મેચકમ, ક્વચિત પુનમ અમેચકમ, સહજમ એવ તત્વમ મમ તથાપિ ન વિમોયતી અતિયમલ મેધ શાંતન મન પરસ્પર સુસંહૃત પ્રગટ શક્તિ ચક્રમ સ્ફુરત. જી હા. દરેક વસ્તુનો સ્વભાવ, પર્યાયનો ધર્મ, ગુણ ધર્મ, દ્રવ્ય ધર્મ એવું બધોય છે. જી હા. એને સાધક પણ એ બધું જણાય, છતાં જ્ઞાની એમાં મૂંઝાતો નથી. એ વાત અહીંયા સિદ્ધ કરે છે. જરી બાવા એમ કહેવા માંગે છે કે ઈ શાસ્ત્રનું નામ નાટક સમયસાર છે. જો समयसार नाटक, इसलिए जिस प्रकार नाटक में एक भाव अनेक रूप से दिखाया जाता है. नाटक में एक घना प्रकार दिखाड़े છે ને. राजा कोई रानी कोई कहीं वीर रस ने कोई श्रृंगार रस में नहीं. एम एक जीव वस्तु एक आत्मा अनेक भावों द्वारा साधा जाता है. અનેક ભાવો દ્વારા આત્માનું સિદ્ધપણું સાબિતપણું કરી શકાય એમ. અનેક ભાવો દ્વારા વસ્તુને સિદ્ધ કરી શકાય છે એમ કેવું છે. સિદ્ધપણું પ્રાપ્ત થાય એમ બાદ પ્રશ્ન નથી. અત્યારે સાબિતી કરે છે. એક ભગવાન આત્મા શરીર વાણી મન હાડકાં તો પર છે. અંદર પ્રારબ્ધ જે બંધાનું જળ એ પણ પર છે. જે ભાવે પ્રારબ્ધ બંધા એ ભાવ પણ વિકારી આત્માથી ખરેખર પર છે. પણ એમાં અંદરમાં સાધક જીવ જ્યાં સુધી છે ત્યાં સુધી મલિન ને નિર્મળ આદિ અનેક પ્રકારો જ્ઞાનમાં જણાય છે. જુદા કયા થાય અહીં તો ત્રણને કાઢી નાખ્યું પાછું. હવે પાછું હવે એમાં મેળવે જઈ જ્ઞાન કરાવે છે કે ભાઈ શું કે છે. मम तत्व मेरा ज्ञान मात्र जीव पदार्थ ऐसा है जो मम तत्व ज्ञान प्रकाश सूर्य प्रभु चैतन सूर्य आत्मा चैतन्य नूर नो तेज भरेलो भगवान आत्मा है. ये ऐसा है कैसा है. क्वचित मेचकम लस्ती. आम જોઈએ तो કે कर्म संयोग थी रागादि विभाव प्रणति से देखने पर अशुद्ध है ऐसा आस्वाद आता है. પાછા જો પાછું કેટલું ફેરવી નાખ્યું આપું. એકલો અભેદ કર્યો દ્રષ્ટિમાં પહેલો બતાવ્યો. હવે એના જ્ઞાનમાં સાધક છે એટલે બધું અનેક પ્રકારે જણાય છે. છતાં જ્ઞાની મૂંઝાતો અરે ક્યાં સુધી વાત લઈ ગયા. સમજાણું કાંઈ. દ્રષ્ટિમાં વસ્તુ જ્ઞાન જ્ઞેય જ્ઞાય એમ ત્રણ ભેદ પણ નહીં. એવી વસ્તુને દ્રષ્ટિમાં લીધી, અનુભવ થયો. છતાં જ્યાં સુધી પૂર્ણ પરમાત્મા દશા કેવલ દશા ન થાય ત્યાં સુધી જ્ઞાનીને જ્ઞાનમાં કેવું ભાષે છે અંદર એ વર્ણન કરે. આમ કે છે કે જોઈએ ભાન હોવા છતાં હું જ્ઞાન હું જ્ઞાયક ને જ્ઞેય બધું અભેદ છું એવું ભાન હોવા છતાં कर्म संयोग थी रागादि विभाव प्रणति देखने पर अशुद्ध ऐसा अनेक आकार रूप मेचक है ने मेलो એટલે અશુદ્ધ એટલે અનેક આકારે વિકલ્પમાં દેખાય છે. જ્ઞાન જાણવાનું કામ કરે છે એમ કે છે. દર્શનનો વિષય બે ક્યાં પૂરો કર્યો આ પ્રમાણે. હવે દર્શનમાં સમ્યક દર્શનમાં
જે જ્ઞાન થયું એ જ્ઞાન આવી રીતે ભાળે છતાં એ જ્ઞાનનો સ્વભાવ છે એમ જાણે છે. એમાં જ્ઞાની મૂંઝાતો એક ઓર ભેદ નથી, વસ્તુને એમ જોવે છે. છતાં એની સાથેનું થયેલું જ્ઞાન એક ઓર આમ જોવે તો રાગ થઈ મલિન દેખાય છે પર્યાય. જી હા. સાધકની વાત છે ને અહીંયા. બરાબર. विकल्प उठे थे कि राग द्वेष वालों विभाव प्रणति से देखने पर अशुद्ध एवो आस्वाद आवे छे, अनेक आकारूप राग थाय छे एवो मेलो आस्वाद आवे छे. पूर्ण अनुभवनो आनंद सर्वज्ञने जे थाय एवो नथी हजी, एम के छे. આત્મા પૂર્ણતા પૂર્ણાનંદ ને પામે સર્વજ્ઞ પદ ને ત્યારે આ ભાવ હોતા નથી. પણ સાધકમાં આવા ભાવ હોય છે. આટલું બધું અભેદપણું દ્રષ્ટિનો વિષય કયા છતાં જ્ઞાનમાં સાધકપણે જોવે તો આમ રાગ આદિ પણ દેખાય છે. અને રાગનો સ્વાદ મેલો છે, મલિન છે, દુઃખરૂપ છે એમ જાણવામાં આવે છે. સમજાણું કાંઈ જો આવ્યું. હા, સાધક ની વાત હાલે, કોની હાલે? અજ્ઞાની ની વાત ક્યાં થાય? સમજાણું કાંઈ? પૂર્ણ દિશા નથી એટલે વસ્તુ બોલાવી છે, દ્રષ્ટિ થઈ, પણ જ્ઞાન તે કાળે રાગથી મહેલું છે એમ પણ દેખાય છે. જો ન હોય તો સર્વજ્ઞ થઈ ગયો હોય. અહીં તો શાસ્ત્ર શુદ્ધ જ્ઞાન ને સાધક જીવની વાત છે. સમજાણું કાંઈ? અરે વારે ક્યાં કાઢી નાખ્યું, પાછું નાખ્યું કે એની પર્યાયમાં જ્ઞાની ને રાગનો હવાદ આવે છે. એક ઓર કાઢી નાખ્યું રાગ બાદ હવાદ ને એકલો જ્ઞાની ના આનંદ નો હવાદ આવે એમ કહ્યું પેલા. બરાબર. સમજાણું કાંઈ? નારકી કીધું નહીં, નારકી બહાર કર દુઃખ ભોગ અંતર સુખની ગટાગટી હે બે છે. નરકનો નારકી જીવ છે આ મહાપાપી, ત્યાં પણ આત્મજ્ઞાન પામે છે. સમજાય છે? રાજા મહારાજા અબજોપતિ અહીં કીધું હોય, મુનિઓ સંતો હોય, બાપુ આત્મા આનંદ કંદ છે, સાંભળ્યું પણ જાણ્યું નહીં ને પોતા પાપ કરીને નરકમાં ગયા. એ પહેલી નરક બીજી નરક છે. હંબક નથી, બધું છે અંદર. એ ગયા ને એ પીડા 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 પીડા. અરે આ શું છે આજે? એમાં પૂર્વનું કોઈ યાદ આવી? અરે સંતોએ મુનિઓએ કહ્યું, અરે કરવા કાળે કર્યું નહીં તે હો. સમજાય છે? હા 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 હા. બધા સાધન હતા અને જ્ઞાનનો સૂક્ષ્મ વિકાસ પણ હતો, પણ મેં મારામાં જોવાની મેં પ્રયત્ન કોઈ દી કર્યો. આમ નામ મારો કાઢજો એમ અંદરમાં ઓરતો થતા કોઈ સમય પામી જાય છે. અભેદપણાની દ્રષ્ટિ થઈ જાય ત્યાં. હા, આત્મી નરકે થાય છે ને. રવ રવ નરક છે આત્મી હેઠે અપૈઠાણો. હા હા હા, એની પીડાની શું વાત? એ તો જ્ઞાની કહે જાણે, વેદનારો વેદે. એટલી પીડા બાપુ. ભાઈ તમે અનાદિનો ભાઈ આત્મા છો ને બાપુ. કઈ આત્મા નવો ન થાય. આત્મા વસ્તુ કઈ નવી થાય? એ તો છે ને, અનાદિની છે. રહ્યો ક્યાં? હા હા. અરે ભાઈ તું નરકમાં અનંતવાર રહ્યો છો, મને ખબર નથી. માતાના પેટમાં છે રહ્યો તો એની ખબર નથી. ખબર છે હવાનું મહિના કેમ રહ્યો તો? એ હવાનો મહિના ઊંધે માથે માતાના પેટમાં. હા હા હા, એની ખબર છે. આપણે ચિત્ર ચિત્ર સમા
જોડાવાનું છે તમારે ઠીક ચિત્ર રાખ્યા અમદાવાદ આમ માથું આંકડાશમાં એટલામાં હવા નોમીના રહ્યો એ સાચી વાત છે કે નહીં? કે બીજો આત્મા હતો ત્યાં? હે હા 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 ભગવાન આત્મા તો એનો છે, એને શરીર આવડું હતું ને અંદર બહાર એટલે ભાઈ ઈ તને યાદ નથી માટે નહોતું એમ છે કઈ? એમ અનંત કાળમાં નરકના ભૂત અનંત કર્યા એ યાદ ના આવે એટલે કઈ નહોતા એમ છે કઈ? એ નરકની અંદર પણ એ ચૈતન્ય રમતું કરી લે છે, આનંદનો સ્વાદ લઈ લે છે. બરાબર સમજાણું કાંઈ? એ દુઃખના દાડાના સંયોગ જુઓ તો આમ હમલો તેમ થઈ જાય. આ હોળ રોગ જન્મતા હોય ને, કંઠમાળ ને, ભગંદર ને, શ્વાસ ને, દમ ને, કફ ને, ફૂલ ને, તમારે એક રોગ આવે રાજ નાખે. શું કહેવાય? કેન્સર. એવા તો રોગ રૂવાટે કેટલા નાડકીને. ખાવા પીવાનો રોગ એક કણ મળે ને તરસાનો પાર ન મળે. ખાય તો રોગ થતા ખાવાને લઈને થતા એ ઠીક છે, પણ ખાવાનો તો એક કણ મળતો નથી. અનંત આખા મોટો આખો લોક અનાજ નો હોય, કોળીઓ કરીને આપો તો પચી જાય તરત. એક કણ મળે નહીં એટલી પીડા. એ સુધા કેટલી છે? સંયમરમનું પાણી આપો તો એક ઊનો કડાયામાં જેમ ટીપું પડે એવું સંયમરમનું પાણી એટલી તરસા આમ ટીપવા જેવું લાગે. ટીપું મળતું નથી. અરે ભાઈ, ભગવાન આત્મા પોતાને ભૂલી અને એ પરમા આકુળતામાં એ અમાપ આકુળ થઈ ગયો. અમાપ આનંદ છે એનાથી ગ્લાટ થઈ ગયો, અનંત આકુળતામાં. અહીં તો કેવું છે કે એ કાળે પણ સમજી જાય છે. શું કેવું છે? સમજાય છે? હરાબ અંદર દુઃખી લાગે છે રાગ આદિથી, આમ જોવે આનંદી લાગે છે. હા 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 સમજાણું કાંઈ? આ માણસ થોડું ને આ જ્યાં શરીર કઈ મળ્યું, આ ધૂળમાં આ કઈ એમાં તો હું આંકડો શેરી, હું પોળ છે આંકડી. એમાં એક મોટર હોય ને ₹1,00,000 હે લાંબી, આમ શું એનું નામ થતું કઈ મોટું એનું નામ સહી નામે આપણને ખબર નથી. એક મને મોટર નહોતી આવી, મોટી ઊંચી હતી કે ₹1,00,000 મોટર નથી કે આવ્યો તો ના જયપુરનો પ્રોફેસર ઓલે છોડીનું જાતિ સ્મરણ માટે આપણા પંડિતજી પાસે એના ભત્રીજાની દીકરી જાતિ સ્મરણ છે ને 5 વર્ષથી દુઃખ થયો. મોટી મોટર અંદર બેઠો ધૂળમાં મજા નથી. હોળી આવે છે ને પણ ઊંચી કેવડી છે ઘર જેવડું મોટું. આમ એક એની બાઈ બેઠી છે અંદર, એક માણ બેઠો, બે નીકળ્યા ટોપા વાળા ટાંકીની બહાર. આમ નીકળ્યો છું ત્યાં હિંમતલાલ શાહ. શું છે કીધું? કોણ છે? ક્યાં જયપુરના પ્રોફેસર છે, છોડીનું રાજુનું તપાસમાં આવ્યા. ઠીક, મેં તો હિંમતલાલ શાહ પેલો સમજો આ ભાઈ અમારું હિંમતલાલ શાહ આકાર નિરખી આવ્યા છે. છોડીનું પૂર્વ જન્મનું જ્ઞાન થયું છે ને એમને પૂછવા આવ્યા છે. એ આમ સમજાવ ધર્મચંદ હતા જ નહીં, ધર્મચંદ મારે લાગે અહીં ટોપા બોપા લુગડા બુગડા એ જાણી ક્યાંય આમાં કહું બીજું કઈ છે નહીં. આ જ બધું છે એમ લાગતું હોય માણસ. હે એવો હલવાઈ ગયો, એવો હલવાઈ ગયો. પૂછવા આવ્યો તો જાતિ સુનાનું એની સંસ્થા છે ને મોટી,
પૂર્વભોગ જ્ઞાનથી હોય ને એ બધાનો રેકોર્ડ એમ પાસે હોય છે. કીધા તો બાય કેટલો બાય દો કેટલા કહેતા હતા. મારી પાસે બસ એક વાર ઓલો ગુજરાતી બોલતો હતો આપણને મતલબ હું જેમ ગુજરાતી છું હું ગુજરાતી બોલ્યો પણ ઓલો હિન્દી હતો પ્રોફેસર મોટો હતો. અરે આ ભવમાં પેલા ભવ હતો ઈ તપાસવા આવે એને ભવનો વૈરાગ મળે. પ્રતજ નથી દેખાતું. આ એક આવું પામ્યો, એક સાધારણ પામ્યો, એક ગરીબ પામ્યો, એ કઈ પૂર્વના કારણ વિના આ બધો ફેર પડે છે. પ્રતજ દેખાય છે કે નહીં? હોવાર માગે તો રોટલો મળતો નથી ને એક કામ હુકમ સાધારણ કરે છે રૂપિયાના દરડા 50-50 લાખ કરોડ ના થઈ જાય. કઈક પૂર્વનું દેખાય છે કે નહીં? આત્માથી નહીં છે. પૂર્વના એવા પુણ્ય પાપના પરિણામથી બંધન હોય એના સંયોગ આવા દેખાય ધૂળના. એમાં એને આત્મામાં ક્યાં એ લાભ હતો અંદરમાં? પણ કાળી ફેરે ફળ ફેરે કાણ ફેર દેખાય છે કે નહીં? પૂરો ભોગ નથી. આ પેલા એ પેલા અનાદિ ના આવા તો થોથા અનંતવાર કર્યા શરીર. અહીં તો કે છે કે જ્યાં આત્માનું ભાન અભેદ કરી નાખ્યો તો પણ જ્ઞાનીને મલિનતાનો ભાગ રહે છે એને જાણે મૂંઝાતો નથી. એમ કેવું છો? રાગ દેખાય મલિનતા થાય મૂંઝાતો નથી. આ મળી એક કોરા શુદ્ધ નો પિંડ પ્રભુ ને આ મલિનતા શી પર્યાયમાં મૂંઝાતો નથી. સાધક છો. મારી પૂર્ણ દિશા નથી. રાગાથી મલિન पर्याय दिखाई है. पुनः एकांत से ऐसा भी ऐसा नहीं. एकांत साथ बात करे थे ना, ऐसा भी है. क्वचित हमें एक वस्तु मात्र देखने पर शुद्ध है. वस्तु देखे तो पवित्र आनंद है. पदार्थ आत्मा देखे तो आनंद है, शुद्ध है, अथवा एक रूप है, अथवा अमेचक है. आम जो है चार रागनी मलिनता पर्याय में बाकी देखाय છે. વસ્તુમાં એ સ્વભાવ છે. સમજાણું કાંઈ? શુદ્ધ રહે. એકાંત છે એસા ભી નહીં. શું કહ્યું યા? એમ ન કહ્યું કે આની કોઈ મને આમ સુખ દેખાય છે ને આમ સુખ દેખાય એમ નથી. આમ દેખાય છે ત્યાં શુદ્ધા દેખાય છે એટલે દુઃખ દેખાય છે. જેટલો અંદરમાં રાગ ને દ્વેષ નો પર્યાય ઉભો થાય છે, રાગ નો ઉભો થાય એટલો શુદ્ધ ને દુઃખ છે. એમ જ્ઞાની રાગ ને દુઃખ રૂપ જાણે અને આમ આત્માને આનંદ જાણે છે. પર્યાયમાં એટલી મલિનતાને દેખે છે, આમ આનંદને દેખે. છતાં એ મૂંઝાતો નથી. આ શું? એ તો વસ્તુની સ્થિતિની સાધક દિશામાં એવું જ હોય. પૂર્ણ થઈ ગયા એને પૂર્ણ આનંદ, ભાન નથી એને પૂર્ણ દુઃખ. ભાન નથી એને પૂર્ણ દુઃખ, પૂર્ણ થઈ ગયા એને પૂર્ણ આનંદ. હું સાધનારો હજી પૂર્ણ થયો નથી. માટે આમ જોઈએ તો આનંદ છે, આમ જોઈએ તો રાગનું જરી દુઃખ પણ દેખાય. એમ સિદ્ધ કરવું ચાહીએ. બરાબર. સમજાણું કાંઈ? જ્ઞાને પણ પાછું કરાવ્યું એનું. જ્ઞાન કરે છે, પૂર્ણતા છે થોડી. અશુદ્ધ અમેચક મેચક અશુદ્ધ એક આકારરૂપ નથું એવી પણ એક દિશા છે. આમ જોયું છે એક આકારરૂપ શુદ્ધ આનંદ બે છે. तो कैसा है? एकांत से ऐसा भी नहीं. लो ત્યારે क्वचित मेचकम शुद्ध परिणति रूप ने वस्तु मात्र एक ही बार में देखने पर शुद्ध भी अनशुद्ध भी है. इस प्रकार दोनों विकल्प घटित होता है. બે ભેદ ઘટિત થાય છે, બે ભેદ ઘટિત થાય છે. શું કે છે? ભગવાન આત્મા આનંદની મૂર્તિ પ્રભુ છે, અતિન્દ્રિય આનંદ. એવું ભાન થયું, અનુભવ થયો, છતાં હજી પૂર્ણ દિશા પ્રગટ થઈ નથી. એથી ધર્મીને આમ જોવે એક દિશા તરફ જોવે તો અશુદ્ધ પણ દેખાય, આમ જો ઉપયોગ આમ જોવે તો અશુદ્ધ દેખાય, આમ ઉપયોગ થઈ જાય તો આટલો આનંદ દેખાય. અને એક ક્ષણે બે હારી દેખાય.
બરાબર. સમજાણું કાંઈ? બરાબર. ક્વચિત મેચકમ મેચકમ અશુદ્ધ પરિણતિ रूप ने वस्तु मात्र एक ही बार देखने अशुद्ध भी है शुद्ध भी है. જી હા. ओ क्यांથી ક્યાં લઈ ગયા बात? समझाणु कहां? इस प्रकार दोनों विकल्प घटित होते हैं. बेड़ी एक क्षण में धर्मी ने सम्यक दृष्टि ने साधक जीव ने एक क्षण में बेड़ी घटी થાય છે. બરાબર. છે કે નહીં? કેમ ઘટિત થાય? શું કરવા? શું કરવા? આ સાધક છે માટે પૂર્ણ સિદ્ધ થઈ ગયો નથી અને એકલો દુઃખ છે એમ પણ નથી. અરે વાત કે અહીં સાધક છે એમાં વસ્તુની સ્થિતિ આવી જણાય છતાં સમ્યક દ્રષ્ટિ મૂંઝાતો વસ્તુની સ્થિતિ એવી છે. મારું સ્વરૂપ છે આનંદ એવું ભાન થયું છતાં આનંદની પૂર્ણ દિશા હજી મને થઈ નથી. માટે પૂર્ણ નથી એટલે આ મલિનતા છે દુઃખ છે. આ શું હોય? આ શું તો એ કાળે હોય પૂર્ણ ક્યાં થયો હતો? જી હા. સમજાણું કાંઈ? આવી ચીજ સાદવાદ વિના અજ્ઞાનીને બેસી क्वचित मेचक में अशुद्ध परिणति रूप एक तो मलिन परिणाम है. आम जो है तो वस्तु रूप एक ही बार में देख अशुद्ध भी है शुद्ध भी है. જી હા. समझाणो? બરાબર. अशुद्ध परिणति रूप वस्तु मात्र रूप एक ही बार में देखने पर अशुद्ध भी है शुद्ध भी. इस प्रकार दोनों भेद घटे थे. ऐसा क्यों है? सहज स्वभाव से ऐसा ही एक भाषा जो એવો સ્વભાવ છે. પૂર્ણ દિશા થઈ નથી ત્યાં સુધી સાધકને એવો જ સ્વભાવ છે. ભાષા કેવી સહજ સ્વભાવ છે. એટલે શું કીધું? જી હા. મલિન પરિણામ પણ સહજ સ્વભાવ એટલે પર્યાયનો એ મલિનતાનો ધર્મ છે. એમ એ કઈ કોકથી થયેલો છે એમ નથી અને કોકમાં છે એમ નથી. બરાબર. ધર્મનું ભાન થયા છતાં જી હા. વસ્તુ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા બરાબર. એનું અનુભવ ને દ્રષ્ટિ થયા છતાં જી હા. પૂર્ણાનંદ જ્ઞાય જ્ઞાન આદિ ભેદ ટાળીને ભાન થયા છતાં પાછો પર્યાયમાં રાગ આદિનો મલિન ભાવ એને જોવે આનંદ છે ને જોવે ને એક આડી બે છે ને પણ જોવે. બરાબર. સમજાણું કાંઈ આમાં? બરાબર. स्वभाव से ऐसा ही है. સ્વભાવથી એટલે પર્યાયનો ધર્મ પણ એવો જ છે પૂર્ણ ન હોય ત્યાં સુધી. જી હા. એક પર્યાયના બે ભાગ થોડો આનંદ ને થોડું દુઃખ. બરાબર. શું કીધું? આમ આનંદ છે આમ દુઃખ છે. એક અવસ્થામાં આમ ભાન થયો એટલો આનંદ પણ છે આમ છે એટલું દુઃખ છે. ઓહો જી હા. પ્રભુ. વસ્તુની સ્થિતિ બીજી રીતે કહીએ તો જેટલો સુવિકલ્પ ઉઠે છે જી હા. એટલો એ અશુદ્ધ ભાવે છે અશુદ્ધ જોવે છે. સમજાણું કાંઈ? બરાબર. આમ શુદ્ધ છે વસ્તુ શુદ્ધ નિર્મળ છે. બે એનો ધર્મ છે એનો સ્વાભાવિક સહજ સ્વભાવ છે. સ્વભાવ એટલે કોઈથી થયેલો નથી. અશુદ્ધતા પણ એનાથી થયેલી છે અને શુદ્ધ સ્વરૂપ તો છે એનું ભાન પણ પોતાથી થયેલો છે. બરાબર. સમજાણું કાંઈ? હા હું પણ કોણ્યાની
હે કહેવાય એને કેટલી ખૂંચ જાણે ખૂંચ. દુઃખે નથી કોઈને સુખ, બધાના દુઃખના ઢગલા છે. આ ઠીક ના કે કોકને પૈસાનું કોકને છોકરાનું ઠીક, બધા હોળીમાં આવી ગયા છે. છોકરા વાળા ને પૈસા વાળા રૂપાળા એ બધા માટીના ઢગલા પર છે. એમાં શું કેમ છે ધૂળમાં મૂંઢમાં ને છે, મૂંઢ માર વાગે છે અંદર મૂંઢ ને, ભાન નથી ભાન નંદુર ને. સમજાણું કાંઈ? આય તો કે છે કે આ ભાન થયા એને દુઃખ છે, એનું જ્ઞાન કરતા એ મૂંઝાતો નથી. આ શું કે અરે હું તો આનંદ છું, અદ્વૈત થઈને ભાન થયું, વળી આ દુઃખની દશા વળી ક્યાંથી દેખાય થોડી. અમલ મેધતા તત મન ન વિમોહિતી. અમલ મેધતા જઈએ જેની મેલ વિનાની બુદ્ધિ છે, મેલ વિનાની એટલે સમ્યક્દર્શી જીવ. અમલ મેધતા મેલ વિનાની બુદ્ધિ છે, મેધતા એટલે સમ્યક્દર્શી જીવ. એમ નિર્મલ બુદ્ધિ સમ્યક દ્રષ્ટિ. સાચું જ્ઞાન ભગવાન આત્મા પૂર્ણાનંદ છે એમ થયું છતાં સમ્યક જ્ઞાનમાં એ રાગ આદિ જણાય એમાં મૂંઝાતો નથી. મારી પ્રયત્નની નબળાઈ છે, મારો પુરુષાર્થ એટલો કમજોર કામ કરે છે ત્યાં સુતા ભાષે છે એના અસ્તિત્વ એમ કે છે. પણ એ તત્મનો તત્વજ્ઞાન રૂપ है जो बुद्धि જોયું तत्मन अमलसा मेधसा तत्मन बुद्धि वह नवमो होती संशय रूप नहीं होती है, ब्रह्म को प्राप्त नहीं होती, धर्म न થઈ જાય. અરે પણ આ શું? આ એકલો આનંદ વળી આ શુદ્ધતા વળી એક સમય બે ભેગા, અશુદ્ધતા અને શુદ્ધતા બે ભેગા, આ શું? એ વસ્તુની સાધક દિશામાં એવું લાગે છે. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિ નું મન નો વિમોહિત મૂંઝાતો નથી. પણ આવો આત્મા આખો પૂર્ણ દ્રષ્ટિમાં આવ્યો છતાં વળી આ મેલ ક્યાંથી આ દેખાણો? એ પણ પર્યાયની અવસ્થાનો ધર્મ છે. જ્યાં સુધી પૂર્ણ વિતરાગ સ્વભાવે ન પ્રણમે ब्रह्म को प्राप्त नहीं होता, संशय થતો નથી. આ હું વળી આવ્યું માટે મેલ દ્રવ્ય અશુદ્ધ છે એમ ભ્રમ પડતો નથી. ના પર્યાય અશુદ્ધ છે બીજાની છે એમ ભ્રમ પડતો નથી. यहाँ फिर भी बात પછી સાદવાદની લીધીને સાધકને મારે चला श्लोक है ना, भावार्थ इस प्रकार के जीव का स्वरूप शुद्ध भी न शुद्ध भी है और शुद्ध अशुद्ध भी है ऐसा कहने में अवधारण करने में ब्रह्म को स्थान है. एवं कहवा अज्ञानी ने ब्रह्म नु स्थान तथापि साधवाद वस्तु का अवधारण करते हैं, उनके लिए सुगम है, ब्रह्म नहीं उत्पन्न होता है. हम जानू कहा है परस्पर सुसनत प्रकट शक्ति वक्त हम देखो परस्पर मिली हुई है प्रकट शक्ति स्वानुभव गोचर जो जीव की अनेक शक्ति देखो, ये स्वानुभव गोचर जीव की अनेक शक्ति उनका समूह है. अशुद्धपण है शुद्धपण है बधी शक्तिओनो समूह आत्मा है. मलिनता थवानी योग्यता पण एक शक्ति है, एक पर्याय धर्म. समझा है? स्वानुभव गोचर जीव की अनेक शक्ति उनका समूह है. जीव वस्तु એનો સમૂહ છે વસ્તુ कैसी है सर्वकाल द्योतमान है. એનું સ્વરૂપ જેવું જ્યાં સુધી પૂર્ણ વિતરાગપણે પ્રણમે નહીં ત્યાં સુધી પર્યાયનો ધર્મ પણ મલિન છે, દ્રઢ સ્વભાવ નિર્મળ આનંદ છે, બે એકારી દેખાય છે છતાં જ્ઞાની મૂંઝાતો એવું સાદવાદના વસ્તુના સ્વરૂપની સ્થિતિ છે એમ જ્ઞાની બરાબર જાણે છે.